હેલો નમસ્કાર વેલકમ વિદ્યાર્થી મિત્રો। ચાલો આજે આપણે બે બ્લોકના તંત્રની અંદર ઘર્ષણ એના ઉપરના થોડા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરવાના છે। મિત્રો મેં અહીંયા એક પ્રોબ્લેમ મૂકેલો છે તમારી સામે, જેમાં બ્લોકના પ્રવેગ અને એમની વચ્ચેનું ઘર્ષણ બળ છે એ ગોતવાનું છે। અચ્છા, અહીંયા બે બ્લોક આપેલા છે, એક 5 kg અને 10 kg। 10 kgનો બ્લોક છે એ લીસી સપાટી ઉપર મૂકેલો છે। 5 kg અને 10 kg વચ્ચે જે ઘર્ષણાંક છે એ 0.4 છે અને 5 kgના બ્લોક ઉપર 50 ન્યૂટનનો બળ લાગે છે। હવે મિત્રો અહીંયા એમની વચ્ચે લાગતું ઘર્ષણ બળ અને પ્રવેગ ગણવા છે। તો પહેલી વાત સમજજો કે આ 5 kgના બ્લોક ઉપર જ્યારે 50 ન્યૂટનનું બળ લગાડવામાં આવે ત્યારે બે પરિસ્થિતિ પોસિબલ છે। એક કે 5 kg અને 10 kg બ્લોક બંને એક સાથે ચાલે, અથવા 5 kgનો બ્લોક છે એ એકલો આના ઉપર ગતિ કરવાનું શરૂ કરી દે અને 10 kgનો બ્લોક છે એ પણ ગતિ કરે, પણ એ 5 kgની સાથે ન કરે, બંને બ્લોક અલગ અલગ ગતિ કરે। હવે આવું ક્યારે બને કે જો આ બંને વચ્ચેનું જે ઘર્ષણ છે, જેને આપણે કહીશું લિમિટિંગ ફ્રિક્શન, મહત્તમ ઘર્ષણ, સીમાંત ઘર્ષણ બળ, જો આ બંને વચ્ચેનું ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ કરતાં 50 ન્યૂટનનું બળ વધારે હોય તો આ બ્લોક અહીંથી ઉખડી જશે અને એ ગતિ કરવા માંડશે, આ અલગથી ગતિ કરશે। બટ જો 50 ન્યૂટનના બળ કરતાં ઘર્ષણ બળ, આ બંને વચ્ચેનું જો ઘર્ષણ બળ વધારે હોય તો બંને બ્લોક એકસાથે ગતિ કરે, સ્વાભાવિક છે, બરાબર છે। ધારો કે આ મારો હાથ છે, એ હાથ ઉપર અત્યારે હું ગતિ કરાવું તો જે બંને હાથ અને પેન વચ્ચે જે બળ લાગે છે એ બળ જે છે એ વધારે હોય તો એ સાથે ગતિ કરે, બટ જો ઓછું હોય તો આ રીતે થાય, બરાબર। ચાલો, તો હવે પહેલું કામ આપણે એ કરશું કે આ બંને વચ્ચે જે લિમિટિંગ ફ્રિક્શન છે એને આપણે ગણતરીમાં લઈએ। તો પહેલું કામ એ અને બી વચ્ચે મહત્તમ ઘર્ષણ બળ, ચાલો તો મહત્તમ ઘર્ષણ બળ જે છે એફ એલ વડે હું એને બતાવું, લિમિટિંગ ફ્રિક્શન મર્યાદિત અથવા તો મહત્તમ, મ્યુ એસ ઇન્ટુ એન और म्यू एस एम ए जी। ચાલો, म्यू एस ઘર્ષણાંક 0.4, એમ દળ છે એ 5 છે અને જી 10, તો આ થઈ જશે 20 ન્યૂટન। તો લિમિટિંગ ફ્રિક્શન મિત્રો કેટલું આવ્યું? 20 ન્યૂટન આવ્યું છે। અચ્છા, અહીંયા 50 ન્યૂટન બળ લાગે છે એટલે બે બ્લોક અલગ અલગ ગતિ કરશે, બરાબર છે। આને આપણે કેપિટલ એફ કહી દઈએ। અહીંયા કેપિટલ એફ છે એ ગ્રેટર ધેન એફ એલ હોવાથી બાહ્ય બળ વધારે લાગે છે ઘર્ષણ બળ કરતાં, તો પદાર્થ ઉખડી જવાનો। તો એફ ગ્રેટર ધેન એફ એલ હોવાથી બંને બ્લોક અલગ અલગ ગતિ કરશે। ઓકે, અલગ અલગ ગતિ કરશે। હવે આપણે એનો એફબીડી વિચારીએ। ચાલો, તો એફબીડી પહેલાં આપણે 5 kgના બ્લોક માટે લઈએ। બ્લોક એ માટે એફબીડી, ચલો આ બ્લોક એ છે, એના ઉપર એક 50 ન્યૂટનનું બળ લાગે છે। બીજું આ દિશામાં ઘર્ષણ બળ લાગશે 5 kgનો બ્લોક જો આ દિશામાં જાય તો ઘર્ષણ બળ છે એ આ દિશામાં લાગે, વિરુદ્ધ દિશામાં ગતિની। વજન બળ આનું નીચે આવશે 5g, 5 kgનો બ્લોક છે એટલે 5g, અને આ જે બ્લોક છે એ લંબ બળ એને ઉર્ધ્વ દિશામાં લગાડશે N1। અચ્છા, હવે આ બ્લોક છે એ આ દિશામાં ગતિ કરશે એટલે પ્રવેગ એ 50 ન્યૂટનની જે વધારે બળ છે એ સાઈડ એનો પ્રવેગ આવશે। તો અહીંયા સમીકરણ લખીએ આપણે, 50
માઇનસ ઘર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ ma. ચાલો 50 માઇનસ ઘર્ષણ બળ, તો ઘર્ષણ બળ કેટલું લાગવાનું છે આ બે વચ્ચે જે આપણે ગણી લીધું છે અહીંયા 20 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ m. m એટલે આનું દળ 5, એ પ્રવેગ આપણે મેળવવો છે a. ચાલો 50 માઇનસ 20 30, 30 ભાગ્યા 5 એટલે 6, દેન a ઇઝ ઇક્વલ ટુ 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બ્લોક એ નો પ્રવેગ 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. હવે બ્લોક બી માટે વિચારીએ. જો આ બ્લોક ઉપર ઘર્ષણ બળ અહીંયા લાગતું હોય તો આ બ્લોક ઉપર ઘર્ષણ બળ આ દિશામાં લાગે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ આ બ્લોક છે એના ઉપર ઘર્ષણ બળ આ દિશામાં લગાડે તો આ બ્લોક છે એના ઉપર ઘર્ષણ બળ આ દિશામાં લગાડશે. આ બ્લોક માટે ઘર્ષણ બળ આમ આવ્યું છે અને આ બ્લોક માટે ઘર્ષણ બળ આમ આવશે. અચ્છા સમજો તમે, અહીંયા આ સપાટી તો લીસી છે, તો આ બ્લોક જે છે એ આની સાથે ગતિ કરે તો આમ આવશે. બ્લોક બી પણ આ દિશામાં જ ગતિ કરશે. અચ્છા, તો આ દિશામાં આવવાનું કારણ શું છે? તો કે આ બંને વચ્ચેનું ઘર્ષણ બળ છે. જો ઘર્ષણ બળ જ ન લાગતું હોત તો ઓબ્વિયસલી આ બ્લોક ગતિ કરે જ નહીં. અચ્છા, ફરી એકવાર કે 5 kgના બ્લોક ઉપર ઘર્ષણ બળ આ દિશામાં લાગતું હોય તો 10 kgના બ્લોક ઉપર ઘર્ષણ બળ આ દિશામાં લાગશે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ. અચ્છા, તો 10 kg માટે FBD વિચારીએ. FBD ફોર બ્લોક બી. ચાલો, FBD ફોર બ્લોક બી, આના માટે FBD વિચારો તો આ 10 kgનો બ્લોક, એના ઉપર ઘર્ષણ બળ એક જ લાગે છે આ દિશામાં F. ઓકે, સિમ્પલ. અને પ્રવેગ આ દિશામાં આવશે A. અચ્છા, આના ઉપર બીજું કોઈ બળ નથી લાગતું. વજન બળ, વજન બળ કોઈ બતાવવાની જરૂર નથી કારણ કે આ સપાટી લીસી છે, બરાબર. વજન બળ અહીંયા લંબબળ બે સરખું થઈ જાય. બતાવવું હોય તો તમે આ રીતે બતાવી શકો. વજન બળ mBg અને N2, અહીંયા આ N2 અને વજન બળ mg. ઓકે, ચાલો, પણ આ બંને બળ તો એકબીજાને સંતુલિત કરી દે છે. બ્લોકની ગતિ માત્ર સમક્ષિતિજ દિશામાં છે. દેન F ઇઝ ઇક્વલ ટુ ma. ચાલો, આનું દળ એ છે મલ્ટીપ્લાય એ, ઘર્ષણ બળ કેટલું છે તો કે 20 છે. દેન a ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બ્લોક બી છે એ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી અને એ છે એ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરશે. ઓકે, ચાલો, હવે આની અંદર ઘણા બધા વેરિએશન આપણે લેવાના છે. બંને વચ્ચે અહીંયા ઘર્ષણ બળ લાગતું હોય, ઉપરના બ્લોક ઉપર બળની બદલે નીચેના બ્લોક ઉપર બળ લાગતું હોય, બરાબર. તો આવા જુદા જુદા વેરિએશન આપણે લેશું. 4-5 પ્રોબ્લેમ છે આપણે સોલ્વ કરીએ, પણ આ નોટ કરી લો, આગળ જઈએ. ચાલો મિત્રો, બીજો પ્રોબ્લેમ લઈએ આપણે. અહીંયા બે બ્લોક આપેલા છે. બ્લોક એ છે એનું દળ 10 kg, બી છે એનું બ્લોકનું દળ 15 kg છે. હવે F, બ્લોક એ ઉપર બળ F લાગે છે. અહીંયા મિત્રો આપણે Fની મહત્તમ કિંમત એવી નક્કી કરવાની છે કે જેની કરતાં થોડુંક બળ જો ઓછું હોય તો આ બંને બ્લોક એક સાથે ગતિ કરે. અચ્છા, આપણે ભણી ગયા હમણાં કે બંને બ્લોક એક સાથે ગતિ ત્યારે જ કરશે કે જ્યારે આ બંને વચ્ચે લાગતું જે લિમિટિંગ ફ્રિક્શન છે, મર્યાદિત અથવા તો મહત્તમ ઘર્ષણ બળ છે એની કરતાં આ બાહ્ય બળ છે એ ઓછું હોવું જોઈએ. બાહ્ય બળ જો ઓછું હોય અને ઘર્ષણ બળ વધારે હોય તો સ્વાભાવિક છે કે બ્લોક અહીંથી ઉખડશે નહીં અને બંને બ્લોક એક સાથે ગતિ કરશે. અચ્છા, બંને બ્લોક જો એક સાથે ગતિ કરે, પહેલી વાત કે બળના નાના મૂલ્ય માટે બંને બ્લોક એક સાથે ગતિ કરશે. તો એક સાથે ગતિ કરે તો એનો પ્રવેગ કેટલો થાય? તેનો પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ F અપોન ma પ્લસ mb. બળના છેદમાં કુલ દળ. તો બળ અહીંયા આપેલું, બળ આપણે ફાઇન્ડ કરવાનું છે F અને દળ છે 10 વત્તા 15 25. દેન પ્રવેગ આવી ગયો F અપોન 25. ઓકે, ચાલો, હવે આના માટે આપણે FBD બનાવીએ. બ્લોક એ માટે
FBD. બ્લોક એ માટે FBD લઈએ તો પહેલું બળ બાહ્ય બળ F, ફ્રિક્શન ફોર્સ આના ઉપર વિરુદ્ધ દિશામાં લાગશે, ઘર્ષણ બળ છે એ આ દિશામાં હશે. ઓકે, વજન બળ mg અધો દિશામાં અને લંબ બળ ઉર્ધ્વ દિશામાં. ચાલો અહીંયા પ્રવેગ આપણે લખી શકીએ, બળ લખીએ, પ્રવેગ આનો આ દિશામાં હશે, બે બ્લોક એક સાથે જ ગતિ કરે છે, દેન F માઇનસ ઘર્ષણ બળ F ઇઝ ઇક્વલ ટુ MA ઇન્ટુ A. બરાબર છે. ચાલો F માઇનસ ઘર્ષણ બળની વેલ્યુ મૂકીએ આપણે મ્યુએસ ઇન્ટુ N, મ્યુએસ ઇન્ટુ N1 ઇઝ ઇક્વલ ટુ MA A. એની વેલ્યુ છે F/25. ઓકે, અહીંયા કેપિટલ F, આ માઇનસ વાળું પદ આ બાજુ લેશું અને આ પદ છે ને આ બાજુ લઈ લઈએ. દેન માઇનસ MA, MA એટલે 10 મલ્ટીપ્લાય F/25 ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ મ્યુએસ ઇન્ટુ N આ બાજુ લઈ લો તો મ્યુએસ, મ્યુએસ એટલે ઘર્ષણાંક કેટલો છે 0.25 મલ્ટીપ્લાય N1, N1 એટલે M1 MAG, MA એટલે આપ્યું છે આપણને 10 અને આ G પણ 10 એટલે આ થઈ જશે 100. બરાબર. ચાલો હવે અહીંયા આપણે આને સોલ્વ કરીએ તો જો અહીંથી F કોમન લઈ લો, here is 1 minus 10/25 is equal to 25. चलो 25 minus 10, 25 minus 10 that is 15 divided by 25 is equal to 25. 25 multiply 25 એટલે થઈ જશે 625. F is equal to 625 divided by 15. તો અહીંયા આમ પણ લખી શકો હજુ તમે 625 અને 15 છે એટલે અહીંયા 125/3, 5 તેરી 15 અને 125 પંચા 625. This is the answer of this question. તો 125/3 ન્યૂટન જેટલું બળ લગાડે અથવા તો એની કરતાં ઓછું બળ લગાડે તો બંને બ્લોક છે એ એક સાથે ગતિ કરે. બટ જો 125/3 કરતાં બળ જો વધી જાય તો બંને બ્લોક અલગ અલગ ગતિ કરશે. બરાબર. તો અહીંયા સિમ્પલી આપણે કેલ્ક્યુલેશન કર્યું. મિત્રો આ વસ્તુ આપણે એટલે અહીંયા કેલ્ક્યુલેટ કરી શક્યા કારણ કે બંને બ્લોક એક સાથે ગતિ કરે છે. એક સાથે ગતિ કરે તો તમે એનો પ્રવેગ, સામાન્ય પ્રવેગ છે જે કુલ બળ કુલ દળ ઉપરથી મેળવી શકો. ઓકે, ચાલો તો નોટ કરી લો. નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ. ચાલો નેક્સ્ટ થર્ડ પ્રોબ્લેમ લઈએ. અહીંયા બે બ્લોક આપેલા છે 10 kg 20 kg. 20 kgનો બ્લોક લીસી સપાટી ઉપર છે. એ અને બી બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક 0.4 છે અને હવે બી બ્લોક ઉપર 90 ન્યૂટનનું બળ લાગે છે. તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે પ્રવેગ, બંને બ્લોકના પ્રવેગ અને ઘર્ષણ બળ શોધો. અચ્છા મિત્રો, બંને બ્લોકના ઘર્ષણ બળ ગોતવા માટે પહેલી વાત તો એ તમને ખબર હોવી જોઈએ કે અહીંયા જે બે બ્લોકના પ્રવેગ છે એ એક સરખા હશે કે જુદા જુદા. તો એ કોના ઉપર આધાર રાખે છે? તો કે આ બંને વચ્ચેના લિમિટિંગ ફ્રિક્શન ઉપર આધાર રાખે. અચ્છા, હવે અહીંયા જો બ્લોક બી ઉપર બળ લાગ્યું છે 90 ન્યૂટન, એટલે હું કેવી રીતે કામ કરું છું સમજજો કે સૌથી પહેલાં આપણે અહીંયા પ્રવેગ ગોતી શકીએ. તો પહેલું કામ બ્લોક બી માટે FBD બનાવીએ. બરાબર. તો બી માટે, કારણ કે એના ઉપર બળ લાગે છે, જેના ઉપર બળ લાગે એનો પહેલાં FBD બનાવી શકાય. તો એ સરળતાથી આપણે એનો પ્રવેગ કે એના ઉપરથી આઈડિયા મેળવી શકીએ કે બંને બ્લોક એક સાથે ગતિ કરશે કે અલગ અલગ કરશે. ઓકે, ચાલો તો પહેલું કામ બ્લોક બી માટે FBD. હવે આ બ્લોક બી ઉપર એક બળ લાગશે અહીંયા 90 ન્યૂટન. બસ એક જ બળ લાગશે. આ લીસી સપાટી છે એટલે આના ઉપર તો કોઈ બળ લાગશે નહીં.
राइट। घर्षण बल तो अहीं आवशे नहीं सपाटीने आनी बे वच्चे, कारण के લીસી सपाटी छे। ओके, तो सिंपल थई गयुं के एक ज बळ लागशे 90 न्यूटन, बराबर। तो तमे अहींया ब्लॉक बी माटेनो एफबीडी आनो प्रवेग ए थशे, प्रवेग आ दिशामां आवशे, वजन बळ mg नीचे लागशे, लंब बळ ऊपर लागशे, पण आ बंने बळो एकबीजाने संतुलित करे छे। तो चालो मित्रों सीधुं ब्लॉक बी माटे प्रवेग लखीए, देन ए इज इक्वल टू एफ अपॉन कुल दळ ma प्लस mb, बराबर है। जो मित्रों अहींया घर्षण बळ लागतुं होत तो मारे घर्षण बळने ध्यानमां लेवानुं, अदरवाइज तमे ब्लॉक बी नो एफबीडी दोर्या वगर सीधो आनो प्रवेग लखी शको, कारण के आ લીસી सपाटी उपर छे तो बळ अने दळ एना उपरथी सीधो प्रवेग गोती शकाया, बराबर। देन एफ इज इक्वल टू 90 न्यूटन डिवाइडेड बाय 10 प्लस 20 इज इक्वल टू 30, देन 3 मीटर पर सेकंड स्क्वेर। देन एक्सेलरेशन આવી ગયું 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર। ચાલો, તો આનું 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર એક્સેલરેશન આવ્યું છે। હવે અહીંયા આ જે બ્લોક છે, બંને બ્લોક 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે, તો આ બ્લોક ઉપર ઘર્ષણ બળ, હવે અહીંયા તમે વિચારો કે આ બ્લોક આ દિશામાં જાય છે તો આના ઉપર ઘર્ષણ બળ આ દિશામાં લાગશે, બરાબર। આ બ્લોકની અપેક્ષિત ગતિ આમ છે, तो घर्षण बल अपेक्षित गति विरुद्ध दिशा में लागे, तो ब्लॉक ए माटे घर्षण बल आपणे घर्षण बल मेळवવું હોય, पहला बे घर्षण बल बे आना उपर बल लावशे, एफ इज इक्वल घर्षण बल पहला लिमिटिंग घर्षण बल गोती ले, सीमित अथवा तो मर्यादित घर्षण बल एफ एल इज इक्वल टू म्यू एम जी। चलो, म्यू एटले आप्युं छे 0.4, एम आप्यो छे 10 અને આ जी તેને 40 न्यूटन। तो आ थई गयुं लिमिटिंग फ्रिक्शन। हवे आ ब्लॉक उपर बळ केटलुं लागशे, तो के एफ इज इक्वल टू एम ए मुजब, एफ इज इक्वल टू एम ए मुजब। चलो, हवे एम एटले आनो दळ केटलुं छे 10 અને એ પ્રવેગ તો બેનો સામાન્ય પ્રવેગ આવશે 3, આના ઉપર પ્રવેગ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જ જાય છે। અચ્છા, 3 મીટર જો દળ છે, પ્રવેગ છે, તો એના ઉપર બળે લાગતું હશે ને। આનો સમજો તમે મિત્રો કે આ બંને બ્લોકનો સામાન્ય પ્રવેગ કેટલો છે, 3 મીટર પર સેકન્ડ। હવે જો આ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી ગતિ કરતું હોય તો ઓબ્વિયસલી આના ઉપર કોઈ બળ લાગતું હોય તો જ પ્રવેગ ઉત્પન્ન થાય। હવે એ બળ મેં અહીંયા ગણ્યું, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ મુજબ। અચ્છા, દેન એમ 10 એ 3 આ આવી ગયું 30, તો આના ઉપર બળ લાગે છે કેટલું, 30, અને લિમિટિંગ ફ્રિક્શન કેટલું છે, 40। એટલે કે આને જો અહીંથી ઉખાડવો હોય ને તમારે તો 40 ન્યૂટન કરતાં વધારે બળ લગાડવું પડે, પણ આપણે કેટલું બળ લગાડીએ છીએ, પ્રવેગ। તમે આ જો મારા હાથ ઉપર માર્કર છે એ મારા હાથની સાથે ગતિ કરે છે, મારે આને ઉખાડવી હોય તો શું કરવું પડે, આનો પ્રવેગ વધારવો પડે, તો આ ઉખડી ગઈ, સમજ્યા તમે। તો એમ આને જો મારો પ્રવેગ વધી જાત, આ પ્રવેગ વધી જાત, ધારો કે અહીંયા 5 હોત તો અહીંયા 50 આવે, તો અહીંયા 40 જ છે, તો 50 ન્યૂટનનું બળ આ દિશામાં લાગે એટલે આ ઉખડી જાત, બરાબર। ઓકે, પણ અત્યારે શું થાય છે કે આના ઉપર બળ છે એ 30 ન્યૂટનનું લાગે છે, એફ છે એફ લેસ ધેન એફ એલ, મર્યાદિત, આ બંને વચ્ચેનું મર્યાદિત જે મહત્તમ ઘર્ષણ બળ છે એ વધારે છે, એટલે બંને બ્લોક એક સાથે ગતિ કરશે। કહેવાનું શું છે અહીંયા કે એફ લેસ ધેન એફ એલ હોવાથી બંને બ્લોક એક સાથે ગતિ કરશે। શું કામ થયું, સમજણ પડી તમને કે આ 40 ન્યૂટન છે, આ 30 ન્યૂટન છે, બરાબર। કારણ કે આ બંનેને આને ઉખાડવું હોય તો કેટલું બળ લગાડવું પડશે, તો કે 40 ન્યૂટન, પણ આપણે લગાડીએ છીએ કેટલું, 30 ન્યૂટન। તો આ બંને બ્લોક એકબીજાથી ઉખડશે નહીં, એટલે એક સાથે ગતિ કરશે। ચાલો, ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે। ચાલો, નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે। અહીંયા બે બ્લોક છે, 10 kg 15 kg, અને અહીંયા
ઘર્ષણાંક આપણને આપ્યો છે 0.4 અને અહીંયા પણ હવે ઘર્ષણ બળ લાગે છે 0.2. બી બ્લોક ઉપર 90 ન્યૂટનનું બળ લાગે છે. તો બંને બ્લોકના પ્રવેગ અને ઘર્ષણ બળ ગોતવાના છે. બંને બ્લોકના પ્રવેગ અને ઘર્ષણ બળ ગોતવાના છે. હવે મિત્રો જો અહીંયા કે બ્લોક બી ઉપર 90 ન્યૂટન બળ લાગે છે, અહીંયા સપાટી હવે લીસી નથી, એટલે હવે તમારે આ ઘર્ષણ બળને ધ્યાનમાં લેવો પડશે. અહીંયા જે આની પહેલાંના દાખલામાં આપણે સીધો બ્લોક બીનો પ્રવેગ ગણી શક્યા હતા, કારણ કે આ લીસી સપાટી હતી તો સીધો પ્રવેગ આપણે ગણી શકીએ જો લીસી સપાટી હોય તો, પણ ઘર્ષણ હોય તો એને ધ્યાનમાં લેવું પડે. એટલે જે મેથડ આપણે એફબીડી દોર્યો હતો એ દોરવો પડશે અહીંયા. ચાલો, તો પહેલું કામ હું અહીંયા એ કરું છું મિત્રો કે આ બંને વચ્ચેનું મર્યાદિત ઘર્ષણ બળ ગોતી લઈએ. FL1 μs ma પ્લસ mb ઇન્ટુ g. આ બંને વચ્ચેનું મર્યાદિત ઘર્ષણ બળ ગણવા માટે μs ma પ્લસ mb લેવું પડશે, કારણ કે બંનેના દળ આવશે ઇન્ટુ g. ઓકે, ચાલો, μsની વેલ્યુ આપી છે 0.2 મલ્ટીપ્લાય ma પ્લસ mb 25 ઇન્ટુ g 10. તો આ થઈ જશે 25 દુ 50 ન્યૂટન. તો આ બંને વચ્ચેની આ બે સપાટી છે ત્યાં ઘર્ષણ બળ આ દિશામાં લાગશે 50 ન્યૂટન. ઓકે, ચાલો, બીજું લિમિટિંગ ફ્રિક્શન લઈએ FL2. આ બંને વચ્ચે કેટલું ઘર્ષણ બળ લાગશે, કારણ કે અહીંયા ઘર્ષણાંક 0.4 છે. દેન μs ma g μs 0.4 10 g then 40 ન્યૂટન FL2. આ બંને વચ્ચે ઘર્ષણ બળ લાગશે FL2 40 ન્યૂટન. હવે આ પરિસ્થિતિ લિમિટિંગ ફ્રિક્શનની છે. જો સમજજો, મર્યાદિત ઘર્ષણ બળ છે તો મર્યાદિત ઘર્ષણ બળ એટલે એનો અર્થ એમ છે એ તો મહત્તમ એટલું લાગી શકે, એવું જરૂરી નથી કે એટલું જ લાગતું હોય. સમજો છો? ફરી એકવાર હું તમને કહી દઉં કે ધારો કે આ સપાટી છે, એ સપાટી ઉપર હું 10 ન્યૂટન બળ લગાડું તો આ દિશામાં બ્લોક ખસતો ન હોય તો આ દિશામાં 10 ન્યૂટન બળ લાગે. હું ધારો કે અહીંયા 12 ન્યૂટન બળ લગાડું અને બ્લોક ખસતો ન હોય તો 12 ન્યૂટન લાગે. બરાબર, સમજો છો ને તમે? ધારો કે હું અહીંયા 15 ન્યૂટન લગાડું અને બ્લોક ખસવા માંડે તો અહીંયા બ્લોક ખસવાની અણી ઉપર હોય તો અહીંયા 15 ન્યૂટન લાગે. હવે હું 16 ન્યૂટન લગાડું તો બ્લોક ખસવા માંડશે તો 15 ન્યૂટનથી ઘર્ષણ બળ વધશે નહીં. તો આનું મહત્તમ ઘર્ષણ બળ કેટલું છે? 15 ન્યૂટન. અચ્છા, 15 ન્યૂટન મહત્તમ ઘર્ષણ બળ હોય તો એનો અર્થ એવો નથી ને કે આને 15 ન્યૂટન જ લાગતું હશે. હું 10 લગાડીશ તો કેટલું લાગશે? 10. 16 લગાડીશ, 15 લગાડીશ તો 15 આવશે. એટલે આ જે આપણે ગણ્યું છે ને એ મહત્તમ ગણ્યું છે, આટલું મેક્સિમમ લાગી શકે, આનાથી વધારે નહીં લાગે. ઓકે, ચાલો, હવે આપણે બ્લોક બીનો પ્રવેગ ગણીએ. હવે વિચારજો મિત્રો કે આપણે કેટલું બળ લગાડીએ છીએ? 90 ન્યૂટન, અને અહીંયા ઘર્ષણ બળ કેટલું લાગે છે? 50 ન્યૂટન. તો બંને બ્લોક હવે એક સાથે ગતિ કરશે. તો હું અહીંયા લખું કે બંને બ્લોકનો અથવા તો સંયુક્ત પ્રવેગનું સૂત્ર છે A ઇઝ ઇક્વલ ટુ કુલ બળ છેદમાં કુલ દળ. ચાલો, કુલ બળ અહીંયા કેટલું આવશે? ધેન F માઇનસ 50 આ દિશામાં 50 ન્યૂટન લાગે છે, વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ 50 અહીંયા 90 ન્યૂટન લાગે છે ફોર્સ, વિરુદ્ધ દિશામાં 50 ન્યૂટન છે, અને કુલ દળ આ બંનેનું કુલ દળ 25. આનો હિસાબ કરશો એટલે 1.66 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલો પ્રવેગ આવશે. તો આ બ્લોક જે છે એ 1.66 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરશે. મિત્રો, આ F મેં કયો લખ્યો છે? તો કે આ F માઇનસ F. અહીંયા કુલ બળ આમ લખી શકાય F માઇનસ F, કારણ કે આ દિશામાં 90 ન્યૂટન લાગે છે અને આ દિશામાં કેટલું લાગે છે? 50. ઓકે, ચાલો, હવે આ બ્લોક કેટલા વેગથી ગતિ કરશે? તો કે 1.666 થી. અચ્છા, હવે આ બ્લોક છે એના ઉપર લિમિટિંગ ફ્રિક્શન કેટલું લાગે છે? 40. બટ આ બ્લોક આ દિશામાં જ્યારે ગતિ કરશે ત્યારે એનો પ્રવેગ કેટલો હશે? 1.66. તો એના ઉપર બળ કેટલું લાગશે?
देन F इज इक्वल टू MA इंटू A। ચાલો MA આનું 10 આપ્યું છે, મલ્ટીપ્લાય 1.66, દેન આ થઈ જશે બળ 16.6 ન્યૂટન, બરાબર। તો આના ઉપર બળ કેટલું લાગે છે? 16.6 ન્યૂટન। તો ઘર્ષણ બળ કેટલું હોવું જોઈએ? 16.6 ન્યૂટન। આ કયું છે? તો કે આ તો મહત્તમ છે। મહત્તમ છે એનો અર્થ એવો નથી મિત્રો કે એ લાગતું જ હોય। હવે હું આના ઉપર જ 16 ન્યૂટન જ જો બળ લાગતું હોય તો ઘર્ષણ બળ પણ 16 ન્યૂટન ન જ હોય। આ ફરીવાર આ છે એ મહત્તમ છે, સમજો છો તમે, બરાબર। તો અહીંયા આ બ્લોક ઉપર આપણે ઘર્ષણ બળ ગણીએ તો F ઇઝ ઇક્વલ ટુ MA, આનો પ્રવેગ છે 1.6 અને દળ છે 10, તો થઈ જશે 16.6। ઓકે, ચાલો હજુ એક નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ। ચલો આ પરિસ્થિતિ આપી છે 5 kg 10 kg એની વચ્ચેનો 5 અને 10 ની વચ્ચેનો ઘર્ષણાંક 0.5 0.4 અને 5 kg ઉપર 15 ન્યૂટન ફોર્સ લાગે છે। તો અહીંયા આપણે બંનેના પ્રવેગ ગોતવાના છે। ઓકે, ચલો તો પહેલાં આપણે લિમિટિંગ ફ્રિક્શન ગણી લઈએ। મર્યાદિત ઘર્ષણ બળ કેટલું છે? તો આના માટે આ બ્લોક A, બ્લોક B, દેન FL1 ઇઝ ઇક્વલ ટુ, અથવા તો આને 1 2 કહી દો, બ્લોક 1 અને 2, તો FL1 એટલે મ્યુએસ mg MA પ્લસ MB ઇન્ટુ G, મ્યુએસ 0.4 મલ્ટીપ્લાય 15 મલ્ટીપ્લાય G, તો એ થઈ જશે 15 ચોકું 60 ન્યૂટન। ઓકે, FL1 આ બંને વચ્ચે ઘર્ષણ બળ છે એ 60 ન્યૂટન છે। બીજું આ બંને વચ્ચે બ્લોક વચ્ચે FL2 મ્યુએસ mg, મ્યુએસ છે 0.5, m દળ 5 અને g 10, તો આ થઈ જશે 25 ન્યૂટન। ઓકે, હવે વિચારજો મિત્રો કે અહીંયા આપણે આ બ્લોક A ઉપર કેટલું બળ લગાડીએ છીએ? 50 ન્યૂટન। આ બંને વચ્ચેનું મર્યાદિત બળ કેટલું છે? 25 ન્યૂટન। તો આ બ્લોક છે એના ઉપરથી ઉખડી જશે? હા, ઉખડી જશે, કારણ કે તમે લગાડો છો 50 અને ઉખડવા માટે જરૂરી છે 25, બ્લોક ઉખડી જાય। તો આમ લખી શકાય FL2 લેસ દેન કેપિટલ F, બરાબર। FL2 છે 25 છે, એ લેસ દેન 50 છે, બરાબર। તો બ્લોક B છે એ A ઉપરથી અલગ, બંને બ્લોક અલગ અલગ ગતિ કરે। ચાલો, તો એ બ્લોક કેટલા વેગથી પ્રવેગથી ગતિ કરશે? તો એના માટે FBD જ બનાવવો પડે। તો બ્લોક A માટે FBD ચાલો, તો બ્લોક A માટે આપણે વિચારીએ મિત્રો, એક તો 50 ન્યૂટન ફોર્સ આ ડિરેક્શનમાં લાગશે, પછી આ ડિરેક્શનમાં એના ઉપર ઘર્ષણ બળ લાગશે। ચાલો, ઘર્ષણ બળ કેટલું હશે? આ બંને વચ્ચેનું ઘર્ષણ બળ FL2, બરાબર। વજન બળ MBG નોર્મલ ઉપર, પ્રવેગ આ દિશામાં। ચાલો, તો 50 માઇનસ FL2 એટલે 25। ચલો એક સ્ટેપ લખીએ આપણે, F માઇનસ FL2 ઇઝ ઇક્વલ ટુ MBA। F એટલે 50 માઇનસ 25 MB આપ્યું છે આપણને 5 અને A ફાઇન્ડ કરવાનો છે। 50માંથી 25 જાય એટલે 25 ભાગ્યા 5 એટલે 5, AB ઇઝ ઇક્વલ ટુ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર। ઓકે, ચાલો હવે મજાની વસ્તુ અહીંયા થાય છે, સમજો કે આ બ્લોક જે છે એના ઉપર વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે, કારણ કે ઉપરનો બ્લોક ઉપર ઘર્ષણ બળ આ દિશામાં લાગે છે, તો આના ઉપર ઘર્ષણ બળ આ દિશામાં લાગશે। અને કેટલું લાગશે? તો કે અહીંયા જેટલું લાગે એટલું જ લાગે। કેટલું લાગે? 25। તો આ બ્લોક ઉપર 25 ન્યૂટન બળ લાગશે। હવે આ બંને વચ્ચેનું લિમિટિંગ ફ્રિક્શન કેટલું છે? 60 ન્યૂટન। તો વિચારજો કે આ બ્લોક ખસે ખરો અહીંથી?
ના, કારણ કે ખસવા માટે એને જરૂર કેટલી છે? 60 ન્યૂટનની. ને આપણે કેટલું લગાડીએ છીએ? 25 ન્યૂટન. અચ્છા, એમ છે. ઓકે, તો બ્લોક એ માટે મિત્રો અહીંયા FL2 બ્લોક એ માટે અથવા તો એ પર, એ અને બી પર ઘર્ષણ બળ 25 ન્યૂટન છે, જે સપાટી અને બ્લોક વચ્ચેના ઘર્ષણ કરતાં ઓછું છે, માટે બ્લોક બી સ્થિર રહે છે, એટલે એનો પ્રવેગ 0 થાય. બ્લોક બી છે એ ગતિ કરશે નહીં. ઓકે. અચ્છા મિત્રો, તો આ રીતના જુદા જુદા વેરિએશનવાળા મેં પ્રોબ્લેમ્સ છે એ તમને લીધા. થોડા પ્રોબ્લેમ્સ તમે પણ જાતે સોલ્વ કરો. જેટલું જાતે તમે આની પ્રેક્ટિસ કરશો એટલો જ તમને ફાયદો થશે. તમને એક એસાઇનમેન્ટ આપેલું છે. શરૂઆતના લેક્ચરોની અંદર પણ એક ડિસ્ક્રિપ્શનની અંદર નીચે એસાઇનમેન્ટ મૂકેલું છે. એ એસાઇનમેન્ટ ડાઉનલોડ કરી લ્યો અને દરેક ક્વેશ્ચન, હવે આખું ચેપ્ટર અહીંયા પૂરું થયું છે, તો પહેલેથી લઈને લગભગ 100થી 150 જેટલા MCQ છે. એ બધા જ MCQ ટોપિક વાઇઝ આપેલા છે, એને સોલ્વ કરો. એમાંથી જે ન આવડે એ ડિફિકલ્ટીની અંદર મને પૂછી લ્યો. તો મિત્રો, એ સોલ્વ કરશો તો જ ચેપ્ટરની જે મહત્તા છે અથવા તો તમને જેની અન્ડરસ્ટેન્ડિંગ છે એ વધારે સારી રીતે થઈ જશે. બરાબર? ચાલો, તો અહીંયા આપણે અટકીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે શરૂઆત કરશું. તબ તક કે લીએ આવજો. થેન્ક યુ. ટેક કેર. મહેનત કરતા રહેજો.